વલસાડના તરિયાવાડમાં પાણી ફરી વળ્યું, ગાયને કરંટ લાગતા જીવ ગયો। વલસાડ સહિત ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેને લઈને લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું। આ સાથે વલસાડના તરિયાવાડ વિસ્તારમાં પણ લોકોના ઘર નજીક વરસાદી પાણી ફરી વળતા અહીંના રહેવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે। આ તરિયાવાડ વિસ્તારમાં આવેલા સતીમાતાના મંદિર નજીક પણ પાણી ભરાઈ જવાને લઈને પાણીમાં વીજ કરંટ વહેતો થયો હતો, જેને લઈને અહીંથી પસાર થઈ રહેલી ગાયને કરંટ લાગતા ગાયે જીવ ગુમાવ્યો હતો। આ ઘટના બનતાની સાથે જ સ્થાનિકોએ તાત્કાલિક જીઈબી સહિતની સરકારી અધિકારીઓને જાણ કરી હતી, પરંતુ સમયસર કોઈ નહીં આવતા સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ ફાટી નીકળ્યો હતો, જેમાં મોડે ઘટના સ્થળે પહોંચેલા જીઈબીના કર્મચારીઓનો લોકોએ ઘેરાવ કર્યો હતો અને વીજ પુરવઠો બંધ કરાવી કામગીરી કરવામાં આવી હતી। ભાઈ હાલનો વાયર ચાલુ છે, જે પડલો છે ને જાડી પર એમાં ગાય પહેરવાને પડી ને એમાં શોર્ટ સર્કિટ બી ઠાઠું છે। માણસની ઓછા થઈ ગઈ વિશાલ લોકો ગાય ડૂબી જાય વાયર બંધ કરીને ઉપર જ લેતી જાય ને વાયર ઉપર જ એનડીઆરએફ વાળા ના પાણી મેહુલ પટેલ છે। હું તરિયાવાડનો રહેવાસી છું અને અહીંયા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તરિયાવાડમાં પાણી આવી ગયા છે અને આપણે જે લાઈવ સપ્લાય ચાલુ છે એથી એક ગાયનું મૃત્યુ થયું છે। આપણે જાણ કરી છે જીઈબીમાં, એ છતાં બી કોઈ જીઈબીનું કર્મચારી અહીંયા આવીને ઊભું રહ્યું નથી। આપણે કલેક્ટરને પણ વાત કરી છે, મામલતદાર સાહેબને વાત કરી છે। 15 થી 20 મિનિટ થઈ ગયા છે। આ ભાઈઓને બધાને પૂછો, ભાઈઓ તમે છે કે નથી? તમે બધા લાઈવ છે ને ભાઈ? ગાય જોઈ છે ને બધાએ? 15 થી 20 મિનિટ થઈ ગઈ છે, આ લાઈવ સપ્લાય ચાલુ છે। તમે અમે હજુ બી જોવો તમે કે પાવર જીઈબી નો કોઈ બંધ કર્યો નથી। આપણા પોલીસ બંદોબસ્ત છે, ફાયર બ્રિગેડના માણસો છે, આ તમે જોવો આવ્યું નથી। આ ઉપરવાસમાં ભારે જો કોઈ માણસનો હિસ્સો કોઈ બનશે, કોઈ માણસને શોર્ટ લાગશે તો તેની જવાબદારી કોણ લેશે એ તમે અહીંયા જાણ કરો પહેલે।